તો સુરતમાં કાપોદ્રા વિસ્તારની કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની લિફ્ટમાં 7 લોકો ફસાયા। ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળની વચ્ચે આ લિફ્ટ અટકી, જ્યાં લોકો ફસાયા છે। ફાયર ફાઇટરના લોકોએ દરવાજો તોડીને તમામને બહાર કાઢ્યા છે। આ મોટા સમાચાર સુરતથી આવ્યા છે, જ્યાં લિફ્ટમાં 7 લોકો એક સાથે ફસાતા ફાયર વિભાગની ટીમને ફોન કરવામાં આવ્યો। જો કે હાલ તમામનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। આ દ્રશ્યો સીધા સુરતથી, જ્યાં કાપોદ્રા વિસ્તારના એક ફ્લેટમાં અપાર્ટમેન્ટમાં લિફ્ટમાં લોકો ફસાયા હતા। ત્યારબાદ ફાયર વિભાગને ફોન કરવામાં આવ્યો હતો અને હાલ આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં એ તમામ 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તે દ્રશ્યો આપ સુરતથી જોઈ શકો છો। ફાયર ફાઇટરના લોકોએ દરવાજો તોડી કાઢ્યો અને ત્યારબાદ તમામ લોકોને બહાર કાઢ્યા છે। સંવાદદાતા બળદેવ સુથાર આપણી સાથે જોડાઈ ગયા છે। બળદેવ, જણાવશો, આ 7 લોકો ફસાયા હતા અને ત્યારબાદ ફાયર વિભાગે તમામનું રેસ્ક્યુ કર્યું છે। હાલ શું કામગીરી ચાલી રહી છે? જે રીતે સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના સામે આવી હતી કે કાપોદ્રા વિસ્તારમાં આવેલા કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની અંદર લિફ્ટની અંદર એક જ પરિવારના 7 લોકો અને જેની અંદર 4 બાળકો જે નીચે ઉતરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક જ કોઈ કારણસર જે લિફ્ટ બંધ થઈ ગઈ હતી ને તેના કારણે લિફ્ટમાં એક જ સાથે 7 લોકો જે ફસાયા હતા અને જે લોકોએ બૂમાબૂમ કરી હતી, કારણ કે ખાસ કરીને 4 નાના બાળકો હતા ને જેના કારણે લોકો અટવાયા હતા। આજુબાજુના જે લોકો હતા એપાર્ટમેન્ટના, તે દોડી આવ્યા હતા અને અનેક પ્રયાસ કર્યા હતા લિફ્ટને ખોલવા માટે, પણ લિફ્ટ હતી તેની અંદરથી બહાર નીકળી શક્યા ન હતા। ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા જે રીતે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, ફાયર વિભાગની જે ટીમ હતી ઘટના સ્થળે પહોંચી હતી અને તેમને જે કટરથી આ લિફ્ટ તોડી અને તમામને એક પછી એક 4 બાળક સહિત 7 લોકોને જે છે લિફ્ટની અંદરથી સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। અને મહત્વની વસ્તુ એ છે કે અવારનવાર આ રીતની જે ઘટનાઓ જે સામે આવતી હોય છે, કારણ કે એપાર્ટમેન્ટની અંદર લોકો છે તે સમયસર લિફ્ટ જે છે મેન્ટેનન્સ નથી કરાવતા અને તેના કારણે આ રીતની ઘટનાઓ છે તે બનતી હોય છે। સુરતની અંદર અગાઉ પણ આ રીતની અનેક ઘટનાઓ બની ચૂકી છે। હાલમાં તો ફાયર વિભાગ દ્વારા લિફ્ટ કયા કારણોસર બંધ થઈ હતી ને તેના લઈને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ બલદેવ, સમગ્ર માહિતી બદલ આભાર।